નમસ્કાર દર્શક મિત્રો, જીટીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગોધરા નજીક ખાનગી વાહનોમાં જોખમી સવારી કરતું યુવાધન। ગુજરાતના ગોધરા નજીક ખાનગી વાહનોમાં જોખમી રીતે મુસાફરી કરતા યુવાધન જોવા મળ્યું। દેશના ભવિષ્ય સમા આ યુવાનોને જીવના જોખમમાં મૂકી જીપ અને છકડા જેવી વાહનોમાં મુસાફરી કરવી પડે છે। આ વાહનોમાં લાદી દેવાયેલી ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવામાં આવે છે, જે યુવાઓની સુરક્ષા માટે ગંભીર જોખમ સર્જે છે। બેફામ રીતે અને જોખમપૂર્ણ રીતે ચાલતા આ પ્રકારના વાહનો પર ટ્રાફિક વિભાગની નજર પડી નથી। એક તરફ સામાન્ય ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મોટો દંડ વસૂલતા ટ્રાફિક વિભાગનો આ ઘોર અવગણનો મોટો પ્રશ્ન ઊભો કરે છે, જે ટ્રાફિક નિયમન માટે જવાબદાર છે। તે વિભાગ આ પ્રકારની જોખમી મુસાફરી પર આંખ આડી કરે છે કે શું? આ ઘટના વાહનો અને યાત્રીઓને સંચાલિત કરવા માટે ટ્રાફિક વિભાગની નિષ્ફળતાને ઉજાગર કરે છે। શું આ વિભાગ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? ટ્રાફિક વિભાગે આવા જોખમી વાહનો અને તેમના ચાલકો પર કડક પગલાં ભરીને મુસાફરોની સુરક્ષા માટે પગલાં લેવાની તાત્કાલિક જરૂર છે।